નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પોતાની જ સરકાર સામે શિંગડા ભેરવવા માટે જાણીતા સુરત વરાછાના દબંગ ધારાસભ્ય કુમાર કાણાની હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। લેટર બોમ્બ માટે જાણીતા ધારાસભ્યએ અનેક વખત તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે। વિવિધ મુદ્દા પર તેમને પત્ર લખ્યા છે। ત્યારે ફરી એકવાર પત્ર લખીને લોકોની સમસ્યા સરકાર અને તંત્ર સામે મૂકતા ધારાસભ્યએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે, જેમાં તેમને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવવાની માંગ કરી છે તેવું મીડિયા અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો એવી ખબરો સામે આવી છે કે પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ છૂટો મૂક્યો છે, જેમાં કુમાર કાણાનીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગેની વાત છેડી છે। ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। આ પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે। આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સવાળા સેમ્પલો લેવામાં પણ આવે છે, ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે। હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો। હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી। તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે। માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે। આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ, આ મારી માગણી છે। આ પહેલાં પણ લગભગ 8 મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ, લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ। પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે। આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે, એનો ઉપયોગ થાય છે, એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે। અનેક સંસ્થાઓ, ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે, લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂડનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે, લોકો તંદુરસ્ત બને, સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે। તો આવા જ સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે। કોઈ અકસ્માત બને, કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવવધની કલમો લાગતી હોય તો આ તો સીધો માનવ જીવન સાથે છેડા થઈ છે। તો આને કડક કાયદો બનવો જોઈએ, માનવવધ જેવો ગુનો લાગવો જોઈએ, એવી મારી માગણી છે। બિલકુલ હું ચોક્કસપણે માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારીપૂર્વક કામ કરી રહ્યું છે। કોઈ જ લોકોને કાયદાનો ડર નથી, કોઈ વિભાગનો, આરોગ્ય વિભાગનો, ફૂડ એન્ડ ડ્રગ્સનો વિભાગનો કોઈ ડર જ નથી। બેફામ મિલાવટ ચાલી રહી છે, નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે। માનો કે હું તમને એક દાખલો આપું કે વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય। દશેરા આવ્યા છે તો ફાફડાઓના, જલેબીના સેમ્પલ લીધા। સેમ્પલનું પરિણામ ક્યારે આવે? 10 દિવસ 15 દિવસ પછી તો ફાફડાની જલેબી તો ખવાઈ ગયા હોય, લોકોએ ખરીદી લીધા, ખાઈ ગયા હોય। આનો કોઈ મતલબ નથી। સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ। બંને વસ્તુ છે, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી, પાંગળો કાયદો છે, એટલા માટે બધું ચાલે છે। ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું પણ તેમને લગતા આગળ ઉમેર્યું કે પાંગળા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી નથી થતી અને આના કારણે મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે એવી આ પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।